રાજકોટમાં પીજીવીસીએલની લાલિયાવાડી સામે અડધી રાત્રે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ટાકરનું હલ્લાબોલ। વોર્ડ નંબર 2માં છેલ્લા 4 દિવસથી સતત રાત્રિના સમયે લાઇટ જતી રહેતા રહેવાસીઓ થઈ રહ્યા હતા હેરાન પરેશાન। સ્ટેન્ડિંગ ચેરમેનને લાઇટ બાબતે વિસ્તારવાસીઓની ફરિયાદ મળતા રાત્રે 1 વાગ્યે પહોંચ્યા પીજીવીસીએલ કચેરી ખાતે। પીજીવીસીએલના મુખ્ય અધિક્ષક ઇજનેર સહિતના 4 અધિકારીઓને તાબડતોબ ઓફિસે બોલાવી રીતસરના બેફામ ખખડાવ્યા। અડધી રાત્રે નાયક ફિલ્મ જેવો જ સીન જોવા મળ્યો પીજીવીસીએલની કચેરીમાં। સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરે પીજીવીસીએલના અધિકારીઓને કહ્યું, તમારા એમડીની લાઇટ હું કાપીશ, મને કોઈના બાપથી ફેર નથી પડતો। રાજકોટ પીજીવીસીએલ કચેરીને હું તાળા મારી દઈશ, મારા પર ફ કરવી હોય તો છૂટ છે। રાત્રે જ શા માટે તમને રિપેરિંગનું કામ યાદ આવે છે? દિવસે શું જખ મરાવો છો? 25 વર્ષથી જાહેર જીવનમાં છું અને 10 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનો કોર્પોરેટર છું। આખરે પીજીવીસીએલના 4 અધિકારીઓએ રાત્રે 3 વાગ્યે પોતાની સહી સાથે લેખિતમાં બાહેધરી આપી। હવે વોર્ડ નંબર 2 વિસ્તારમાં ફોલ્ટ નહીં સર્જાય અને લાઇટ નહીં જાય તેવી બાહેધરી આપતા સ્ટેન્ડિંગ ચેરમેન ત્યાંથી નીકળ્યા। પીજીવીસીએલના ક્યાં અધિકારીઓએ લેખિતમાં બાહેધરી આપી? અહેવાલ સંજય પોપટ।